નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. બહુપદી ચેપ્ટરની અંદર જે પ્રસ્તાવનાની અંદર આપણે જોયું છે, હવે જે છે આપણે એના સ્વાધ્યાયની અંદર આપણે પ્રવેશ કર્યો છે, જેમાં આપણે 2.1ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 2.1ની અંદર જે આલેખ પૂછાય છે એ જે છે વિભાગ એ ની અંદર તમારા માટે જે છે બહુ જ અગત્યના છે. જેમાં એવું કહે છે કે કોઈ બહુપદી p of x માટે જો y બરાબર p of x આલેખ આપેલો હોય તો દરેક કિસ્સામાં p of x ના શૂન્યો શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે ને અમુક વખત પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે. અહીંયા જો આપણને p of x ના આલેખ શોધવાના કીધા છે, p of x ના શૂન્યો શોધવાની વાત કરવામાં આવી છે, તો આપણે ધ્યાન શું રાખવાનું છે તો કે જે આપણને અહીંયા x અક્ષ જે આપણી છે એ x અક્ષ ઉપર જ્યારે કોઈક રેખા જે છે એ છેદતી હોય અથવા તો સ્પર્શ કરતી હોય, એ બધા જ જે છે આપણા આલેખના શું હશે તો કે શૂન્યો હશે. શું હશે? આપણા આલેખના શૂન્યો હશે. તો અહીંયા જોવાનું છે કે p of x ના અમુક વખત શું કહે છે તો કે x બરાબર p કૌંસમાં y ના જો આલેખ આપેલા હોય તો અહીંયા શું કહે છે x બરાબર p of y ના શૂન્યો શોધો. તો આપણે p of y ના શૂન્યો શોધવાના છે. ઓકે, પરંતુ અહીંયા શું કીધા છે તો કે p of x ના શૂન્યો તમારે હંમેશા અહીંયા ધ્યાને રાખવાનું છે. અહીંયા p of x ના અહીંયા p of x ના શૂન્યો કીધા છે તો p of x ના શૂન્યો લખીશું. જો ત્યાં p of y ના શૂન્યો કીધા હશે તો p of y ના શૂન્યો લખીશું. ચલો આગળ વધીએ. ઓકે, ચલો અહીંયા કોઈ પણ આ જે x અક્ષ ઉપર રેખા જે છે છેદતી અથવા તો સ્પર્શ કરતી નથી, જેથી કરીને અહીંયા p of x ના શૂન્યો કેટલા હશે તો કે 0 હશે. કેટલા હશે? 0. ત્યાર પછી ફરીથી દાખલા નંબર એટલે કે આલેખ નંબર 2 ની અંદર જોઈએ તો આ x અક્ષ છે, તો અહીંયા એક જ બિંદુમાં અહીંયા છેદે છે એક જ વખત, જેથી કરીને અહીંયા p of x બરાબર શૂન્યોની સંખ્યા કેટલી હશે? 1 હશે. ચલો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે તમે મારા પહેલા જે છે આ પ્રશ્નનો જવાબ આપો. ચલો, ત્રીજા આલેખનો x અક્ષ ઉપર કેટલી વાર રેખા છેદાય છે? હે, કેટલી વખત રેખાને છેદતી થાય છે? અહીંયા બોલો. તમે કહેશો સાહેબ 1, 2 અને 3, જેથી કરીને p of x બરાબર 3. હા, સાચા છો તમે. p of x ના જે શૂન્યો છે અહીંયા 3 જ પ્રાપ્ત થાય છે. ગણિતમાં ગભરાવાની જરૂર છે નહીં. ઓકે, ચલો ધ્યાન આપો. અહીંયા હવે છે અહીંયા આલેખ નંબર 4 ની અંદર અહીંયા p of x ની સંખ્યા કેટલી છે તો 2 સાહેબ. p of x ના શૂન્યો કેટલા મળે છે? અહીંયા 2. ઓકે, ચલો હવે તો બધાને આવડી ગયો છે. આ તો મારા પહેલા તમે કહી દેશો સાહેબ 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત. તો p of x ના શૂન્યો કેટલા મળે છે? 4. આનો જવાબ આપો. ચલો, તમે કહેશો સાહેબ 1, p of x બરાબર 1. શું વાત સાચી છે? ના, મેં શું કીધું હતું શરૂઆતમાં કે જ્યારે પણ અક્ષ ઉપર જે રેખા છેદતી હોય અથવા તો સ્પર્શ કરતી હોય, એટલે કે ટચ કરીને અહીંયાથી નીકળી જતી હોય, એ પણ આપના શું હશે? શૂન્યો હશે. તો અહીંયા જુઓ, અહીંયા છેદે છે, અહીંયા ખાલી સ્પર્શ થાય છે, અહીંયા એ સ્પર્શ થાય છે. એના મતલબ કે p of x ના શૂન્યો કેટલા છે તો કે 3 છે. આવી રીતે આપણે છે ને 1 માર્ક્સ મેળવવાનો છે 2.1 ની અંદરથી, અને દરેક વખત પૂછાય છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.